દહેજ સ્ટેજ 1 માં આવેલી 11 વર્ષ જૂની શિવા ફાર્મા કેમ્પમાં શનિવારે મધરાતે રિએક્ટર બ્લાસ્ટ થતા 2 કામદારોના મોત, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ. ઔદ્યોગિક ભરૂચ જિલ્લાની દહેજ સ્ટેજ 1 માં 2014 થી શિવા ફાર્મા કેમ્પ કાર્યરત છે. વડોદરા હેડક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસિડ આલ્કલાઇ ક્લોરાઇડનું દહેજમાં પ્રોડક્શન કરે છે, જે યુએસએ અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે. શનિવારે મધરાતે 2:40 કલાકે શિવા ફાર્મા કેમ્પના દહેજ યુનિટમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રિએક્ટરની કોલમમાં ઓવરપ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. એસિડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રિએક્ટર ફાટતા બહાર નીકળતા નાઇટ શિફ્ટમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. કંપનીમાં ઔદ્યોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. ગંભીર રીતે ઘવાયેલા 3 કર્મચારીઓ મનાદ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખભાઈ પરમાર અને ટ્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા, જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટીના આશુતોષ મોરિયાએ માહિતી આપી હતી કે કંપની સામે ફેક્ટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે. તપાસના અંતે કંપનીને પ્રોહિબિટિવ નોટિસ પણ ફટકારાશે.